આવ મારી જુગારણ, આવ બેસ. આલ્યો આ 2000 રૂપિયા. વાહ વાહ, 2000 રૂપિયા જીતી. આ જીતી નથી, 2 લાખ લઈને ગઈ હતી ને એમાં 2000 વીધા. ભાઈ વરાસા ઉધી લેતા જાવ ને. બેહી જા. વચમાં થોડીક ઊભી રાખજો ને, મારે પૈસા લેવાના. વાર નહીં લાગે ને? નહીં 2 જ મિનિટ થાય. હાલ કાઢ, પૈસા કાઢ. ખતમ. ભાઈ મકાન તો તે હારા બનાવ્યા હું, પણ આ ડોસે કામ છોડી કેમ દીધું? એમાં એવું છે કે બનાવતો આ સુધી પહોંચ્યો તો એ મને ખબર પડી કે મારો પ્લોટ તો આ છે. હાલો વરાસા સ્ટેશન હું લેવો? ભાઈ સ્ટેશન સરકારી છે, સ્ટેશન હું નો બેસી શકું. અરે એમ નથી કેતો, સ્ટેશને જવાનું ભાડું હું લેવો? મારે ખાલી એક જ મિત્ર હતો અને ઈ ભીખાની કાળીના પ્રેમમાં પડી ગયો. અય વિક્રમ, હા, તારી હાટુ હું કોલ્ડ ડ્રિંક ની બાટલી લાવ્યો છું. એમ? હા, તું કે મારા કયા હાથમાં છે? ડાબા હાથમાં. અરે યાર, તને કેમ ખબર પડી જાય? આલે, તને કેમ ખબર પડી જાય છે? આજ મને હવારની ભૂખ નથી લાગી, મેં ખાધું નથી, તોય પેટ ભર્યું ભર્યું જ લાગે છે. તો નક્કી તારા પાછલા જન્મના તારા છોકરાએ તારા હરાજ નાખ્યા. 100 ગ્રામ લીમડો અને 100 ગ્રામ કારેલીના પાંદડાનો ઉકાળો પીવાથી તમારા મનમાં જે વહેમ છે કે દિવાળી પછી મંદી વહી જાય, એ બધો વહેમ નીકળી જાય. બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી કેવી જ્ઞાન અને સંસ્કારની વાતો કરતા હોય છે અને આપણે એની વાતમાં ધ્યાન જ નથી દેતા. આપણે એની એક જ વાતમાં ધ્યાન દીધું. ચશ્મા લગાવના સર, ક્યાં નામ હે આપકા? આજ તેરી. સર ઈ ચાવી નહીં, આ ચાવી. તમને ખબર છે કે આપણા દેશને આઝાદ કોણે કર્યો છે? તમે વિચારતા હશો કે ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, ભગતસિંહ. આપણા દેશને આઝાદ કરવા વાળા આ લોકો છે. જુઓ વિડીયો. हमने तो देश को आजादी दिलाने के लिए लड़ा, खून बहाया, देश को एकता रखने के लिए राहुल गांधी जी अपना जान दिए, उनके शरीर के टुकड़े टुकड़े हो गए. बहती हवा साथ हवा